અમારા કચકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આપ સૌ દર્શક મિત્રોને સમયાંતરે જુદા જુદા ધાર્મિક સ્થળના દર્શન કરાવવામાં આવતા હોય છે। ત્યારે આજરોજ અમારા કચકર ટીવી ન્યૂઝની ટીમ વારાણસી પહોંચી છે અને વારાણસીથી અમારા રિપોર્ટર જણાવી રહ્યા છે કે અહીં ખૂબ જ ટુરિસ્ટની ભીડ જોવા મળી રહી છે અને ખાસ કરીને ગંગા આરતીના દર્શન કરવા માટે વારાણસીમાં એક ઘાટથી બીજા ઘાટ જવા માટે વિશેષ બોટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને વધુને વધુ યાત્રાળુઓ અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે અને સાંજના સમયમાં ગંગા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા કચકર ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ। આવો વધુ સાંભળીએ તેમની પાસેથી। भागीरथी हम હું છું મુન્નાભાઈ ડીબી કચકર ટીમ અત્યારે વારાણસી આવેલી। ખાસ કરીને જે ત્યાં ગંગાની જે સાંજના આરતી હોય જોઈ આપ જોઈ શકો છો કે કેટલી પબ્લિક છે, લાખો પબ્લિક અહીંયા આવે છે અને આરતીનો લાભ લેતી હોય છે। અને ખાસ કરીને જ્યાં ઘાટ આવેલો છે આ ઘાટ બહુ મોટો ઘાટ છે અને કેટલી બધી બોટો અત્યારે આરતી માટે જે ટુરિસ્ટ આવેલા છે એ બધા બોટમાં બેસીને અહીંયાથી 1 કિલોમીટર દૂર આરતી છે થવાની ત્યાં નીકળી ગયા છે। અને ખાસ કરીને આ જે કેદાર ઘાટ આવેલો છે, કેદાર ઘાટ છે, પછી એની બાજુમાં વિજયનગર ઘાટ આવેલો છે, એવા કેટલા બધા ઘાટ છે તેની મુલાકાત કચકર ટીમે અત્યારે લીધેલી છે વારાણસી। હું છું મુન્નાભાઈ ડીપી, કચકર ટીવી ન્યૂઝ।